નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. વાસ્તુ સભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તુલા રાશિના જાતકો માટે 15 જુલાઈથી 30 જુલાઈ સુધીનો સમય સામાન્ય નથી. આ 15 દિવસ દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં એવા મોટા ફેરફાર લઈને આવી રહી છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ સમય દરમિયાન 7 મોટા સંકેતો તમારા જીવનમાં જોવા મળી શકે છે. જો તમે સમયસર આ સંકેતોને સમજી જશો તો વર્ષોથી અટકેલા ઘણા કામ ઝડપથી આગળ વધશે. પરંતુ મિત્રો, જો આ સમયને સામાન્ય સમજીને પસાર કરી દેશો તો એક મોટો શુભ અવસર તમારા હાથમાંથી નીકળી જશે. મિત્રો, છેલ્લા ઘણા મહિનાથી તમે જે સંઘર્ષ કર્યો છે, જે દુઃખ સહન કર્યું છે અને જે પરિસ્થિતિઓ સામે એકલા લડ્યા છો, હવે ધીમે ધીમે તેનું પરિણામ મળવાનો સમય આવી ગયો છે. જે ખુશીઓ માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે ખુશીઓ હવે તમારા જીવનના દરવાજા સુધી પહોંચવાની તૈયારીમાં જ છે. મિત્રો, તુલા રાશિના ઘણા લોકો માટે છેલ્લા 6 મહિના સરળ રહ્યા નથી. કોઈએ સંબંધોમાં તણાવ જોયા, કોઈએ ધનમાં નુકસાન સહન કર્યું, તો કોઈનું કામ અટકી ગયું, તો કોઈએ પોતાના મનની શાંતિ ગુમાવી દીધી. નાની ખુશીઓ માટે પણ લાંબી રાહ જોવી પડી. મિત્રો, જ્યારે સૌથી વધુ સહારાની જરૂર હતી ત્યારે ઘણી વખત પોતાની જ લડાઈ પોતે જ લડવી પડતી. મિત્રો, છેલ્લા કેટલાક મહિનાથી મનમાં એક અજાણ્યો ડર સતત વધી રહ્યો હતો. એક મુશ્કેલી પૂરી થાય તે પહેલા બીજી મુશ્કેલી સામે આવી જતી હતી. ઘણી વખત તમને એવું લાગતું હતું કે મહેનત તો ઘણી કરી છે, પરંતુ તેનું ફળ મળતું જ નથી. તો મિત્રો, હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો આ સમય તમારા જીવનમાં એક નવો વળાંક લઈને આવી શકે છે. એટલા માટે આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળ અમે તમને એવા 7 સંકેતો વિશે જણાવીશું જે દરેક તુલા રાશિના જાતકે જાણી લેવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, ધીમે ધીમે તમે જીવનમાં દરેક દુઃખને સ્વીકારી લીધા હતા. તમને લાગતું હતું કે હવે કદાચ જીવન ફરી સામાન્ય થવા લાગશે, હવે ચિંતાઓ ઓછી થશે. પરંતુ એ જ સમયે કેટલીક એવી ઘટનાઓ બની ગઈ કે મન પરનો ભાર પહેલા કરતા પણ વધારે વધી ગયો. એક સમસ્યા પૂરી થાય તે પહેલા બીજી સમસ્યા આવી જતી હતી. છતાં ભગવાન ક્યારેય પોતાના ભક્તને આખી જિંદગી દુઃખમાં નથી રાખતા. હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો આ સમય તમારા માટે એક નવા પરિવર્તનની શરૂઆત બની શકે છે. છેલ્લા 6 મહિનામાં જે એકલતા, ચિંતા અને માનસિક તણાવે તમને અંદરથી થકાવી દીધા હતા, હવે તે બધામાંથી બહાર આવવાનો સમય નજીક આવી ગયો છે. મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવી જો તમારી કોઈ ભૂલ ન હોવા છતાં તમારે દોષ પોતાના માથે લેવો પડ્યો. તમે સંબંધો બચાવવા માટે અનેક વખત સમાધાન કર્યું, પોતાના સ્વાભિમાન સાથે પણ સમજૂતી કરી, પરંતુ બદલામાં તમને અપેક્ષા મુજબ સાથ મળ્યો નહીં. જીવનની ગાડી ખૂબ ધીમી પડી ગઈ હતી અને દરેક સફળતા માટે સામાન્ય કરતા અનેક ગણી મહેનત કરવી પડતી હતી. પરંતુ મિત્રો, હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનું આ સમય તુલા રાશિના ઘણા લોકો માટે નવી શરૂઆતના સંકેતો લઈને આવી રહ્યો છે. મિત્રો, જો તમને પણ લાગે છે કે હવે જીવનમાં સારો સમય આવવો જોઈએ, તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાની સાથે તમારું નામ અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ જરૂર જણાવજો. મિત્રો, 15 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીનો આ સમય તુલા રાશિના ઘણા લોકો માટે એક નવા અધ્યાયની શરૂઆત બની શકે છે. પરંતુ આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ઉતાવળમાં એક પણ ખોટો નિર્ણય લઈ લેશો તો પછી લાંબા સમય સુધી તેનો અફસોસ કરવો પડી શકે છે.
એટલા માટે આજના વિડીયોમાં જે વાતો જણાવવામાં આવી રહી છે તેને અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો. અને મિત્રો, છેલ્લા 6 મહિનામાં જો તમારા જીવનમાં કોઈ કિંમતી વસ્તુ દૂર થઈ ગઈ હોય, તો ભલે તે કોઈ ખૂબ જ નજીકનો સંબંધ હોય, કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય, ધન હોય, સંપત્તિ હોય, કોઈ મોટો મોકો હોય કે પછી તમારા મનની શાંતિ જ કેમ ના હોય, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે તુલા રાશિના ઘણા લોકો આ સમય દરમિયાન કંઈક એવું ગુમાવી ચૂક્યા છે જેની ખોટ આજે પણ તેમના મનમાં છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી બનેલી ગ્રહ સ્થિતિએ તમને ઘણી એવી પરિસ્થિતિઓ મૂકી દીધા છે જો તમે ન ઈચ્છતા હોવા છતાં પણ એવા નિર્ણયો લેવા પડ્યા જેનું દુઃખ આજે પણ તમારા મનમાં છે. ઘણી વખત પરિસ્થિતિઓ સામે તમે લાચાર બની ગયા અને જે બચાવવા માંગતા હતા એ જ વસ્તુ તમારા હાથમાંથી સરકી ગઈ. પરંતુ હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો આ સમય ધીમે ધીમે નવી દિશા તરફ લઈ જઈ રહ્યો છે. આ દિવસોમાં ઘણા અધૂરા સપનાઓ ફરી જીવંત થવાના સંકેતો મળી રહ્યા છે. સાથે જ કેટલાક લોકોના સાચા ચહેરા પણ તમારી સામે ખુલ્લા પડી શકે છે. મિત્રો, છેલ્લા 6 મહિનાએ તમને અંદરથી સંપૂર્ણપણે પટલી નાખ્યા છે. વર્ષની શરૂઆતમાં જે વ્યક્તિ તમે હતા આજે તમે રહ્યા જ નથી. પરિસ્થિતિઓએ તમને ઘણું શીખવ્યું છે. પોતાના પરિવાર માટે, પોતાના ભવિષ્ય માટે અને પોતાના લોકોને ખુશ રાખવા માટે તમે ઘણી એવી વાતો સ્વીકારી લીધી જે તમારું મન ક્યારેય સ્વીકારવા તૈયાર જ ન હતું. ઘણી વખત મનને મારીને એવા કાર્યો કરવા પડ્યા જે તમને પસંદ ન હતા, જેમની સાથે વાત કરવા પણ તમે ન ઈચ્છતા હતા. તેમની સાથે સંબંધ જાળવવા પડ્યા. જે પરિસ્થિતિથી દૂર ભાગવું હતું એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. પરંતુ મિત્રો, યાદ રાખજો, આ બધા જ સંઘર્ષો વ્યર્થ જવાના નથી. 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો સમય તમારા જીવનમાં ધીમે ધીમે બદલાવની શરૂઆત કરાવી શકે છે. અને આગળ જે સંકેતો વિશે અમે જણાવવાના છીએ તે દરેક તુલા રાશિના જાતકે જરૂર જાણી લેવા જોઈએ. મિત્રો, હવે સંઘર્ષનો સમય ધીમે ધીમે પાછળ છૂટતો જઈ રહ્યો છે. 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગ્રહોની ચાલ તુલા રાશિના જીવનમાં એવા ફેરફારો લાવવાની તૈયારીમાં છે જે છેલ્લા ઘણા મહિનાથી અટકેલા કાર્યોને ગતિ આપી શકે છે. ખાસ કરીને આ દિવસોમાં શુક્ર અને મંગળની સ્થિતિ તમારા જીવનમાં અનેક ક્ષેત્રોમાં નવી ઉર્જા જગાડશે. છેલ્લા ઘણા સમયથી જે એકલતા તમારા મનને અંદરથી ખાઈ રહી હતી, હવે તેમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. ભીડની વચ્ચે હોવા છતાં જે ખાલીપો અનુભવાતો હતો, હવે એ જ જીવનમાં ફરી હૂંફ અને પોતાના લોકોનો સાથ મળવાનો અનુભવ થઈ શકે છે. મિત્રો, ઘણા તુલા રાશિના લોકો છેલ્લા કેટલાક મહિનાથી પોતાના સંબંધોને લઈને પણ મૂંઝવણમાં હતા. જીવનસાથી હોય કે પરિવારના લોકો, ઘણી વખત તમને એવું લાગ્યું હશે કે તમારી લાગણીઓને કોઈ સમજી રહ્યું નથી. દરેક સંબંધને સાચવવા માટે તમે જે પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ બદલામાં એટલો પ્રેમ કે સાથ મળ્યો જ નહીં જેટલી તમને અપેક્ષા હતી. મિત્રો, હવે આ સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. જ્યાં વાતો અટકી ગઈ હતી ત્યાં ફરીથી સંવાદ શરૂ થઈ શકે છે. જ્યાં અંતર આવી ગયું હતું ત્યાં ફરીથી નજીક આવવાની તક મળી શકે છે. આ સાથે જ ઘર, પરિવાર, સુખ સુવિધા અને આર્થિક બાબતોમાં પણ સારા ફેરફારોનો સંકેત જોવા મળી રહ્યો છે. ઘણા લોકો માટે લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. મનમાં ફરી એકવાર નવી આશા જન્મશે અને જે ઉત્સાહ છેલ્લા ઘણા સમયથી ક્યાંય ખોવાઈ ગયો હતો તે ફરી પાછો આવતો અનુભવાશે. એટલે મિત્રો, આજનો આ વિડીયો અધ વચ્ચે છોડવાની ભૂલ તો બિલકુલ કરતા નહીં, કારણ કે આગળ અમે તમને તુલા રાશિના એવા 7 મોટા સંકેતો વિશે વાત કરવાના છીએ
જે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે તમારા જીવનમાં દેખાઈ શકે છે. અને મિત્રો, જો તમે પણ ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં સાચા મનથી 3 વાર જય શનિદેવ જરૂરથી લખજો. સાથે જ છેલ્લા 6 મહિનામાં તમારા જીવનમાં જે સૌથી મોટો બદલાવ આવ્યો હોય તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, હવે જરા છેલ્લા કેટલાક મહિનાઓ તરફ નજર કરો. તમે તમારા પરિવાર માટે કેટલું બધું કર્યું, ઘરની જવાબદારીઓ ઉઠાવી, આર્થિક પરિસ્થિતિને સંભાળી. દરેક મુશ્કેલીમાં સૌથી પહેલા તમે જ આગળ આવ્યા. જ્યારે આખું ઘર મુશ્કેલીમાં હતું ત્યારે તમે જ બધાને હિંમત આપતા રહ્યા. પરંતુ જ્યારે તમારી પોતાની જિંદગીમાં મુશ્કેલ સમય આવ્યો ત્યારે તમને એવો સાથ બહુ ઓછા લોકો તરફથી મળ્યો જેની તમે અપેક્ષા રાખી હતી. ઘણી વખત તમે અંદરથી તૂટી રહ્યા હતા, છતાં ચહેરા પર સ્મિત રાખીને બધું સાંભળતા હતા. મિત્રો, છેલ્લા 6 મહિનામાં એક પછી એક એવી પરિસ્થિતિઓ આવી કે તમને સમજાતું ન હતું કે પહેલા કઈ સમસ્યા ઉકેલવી. ઘરની ચિંતા અલગ, કામની ચિંતા અલગ અને ભવિષ્યની ચિંતા અલગ. ઘણી વખત આગળ વધવાની પૂરી ઈચ્છા હોવા છતાં પરિસ્થિતિઓએ પણ તમને રોકી દીધા. ઘરમાં કંઈક સમસ્યા હોય તો કામમાં મન ન લાગે અને કામમાં તણાવ હોય તો પરિવાર સાથે સમય પસાર કરવો પણ મુશ્કેલ બની જતો. જાણે ચિંતાનું એક એવું ચક્ર શરૂ થઈ ગયું હતું જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ દેખાતો ન હતો. પરંતુ મિત્રો, હવે સમય બદલાઈ રહ્યો છે. 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો આ સમય તમને એક નવી સમજ આપશે. છેલ્લા ઘણા મહિનાઓમાં જે અનુભવ મળ્યો છે એ તમને પહેલા કરતા વધુ મજબૂત બનાવી ચૂક્યો છે. હવે તમે પહેલા જેવી ભૂલો ફરીથી નહીં કરો. હવે તમે લોકોની વાતોમાં આવીને નિર્ણય નહીં લો. હવે તમે દરેક પગલું ખૂબ વિચારીને ભરશો. આ સમય તમને શીખવશે કે જીવનમાં સૌથી પહેલા પોતાની શાંતિ અને પોતાનું સુખ પણ એટલું જ મહત્વનું છે જેટલું બીજાનું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી તમે દરેકની ખુશી માટે જીવતા રહ્યા, દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા રહ્યા. પરંતુ હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો સૌથી મોટો સંદેશ એ છે કે થોડું પોતાના માટે પણ જીવતા શીખો. જે કામ કરવાથી તમને ખુશી મળે તે કામ કરો. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જાઓ. જે વસ્તુ તમને ગમતી હોય તેના માટે વારંવાર બીજાની મંજૂરી લેવાની જરૂર નથી. ઘણી વખત આપણે પોતાની ખુશી માત્ર એટલા માટે અટકાવી દઈએ છીએ કે લોકો શું કહેશે. પરંતુ હવે આ વિચાર બદલવાનો સમય આવી ગયો છે. જ્યારે તમે પોતાની જાતને મહત્વ આપશો ત્યારે જ જીવનમાં સાચો આનંદ અને આત્મવિશ્વાસ પાછો આવશે. મિત્રો, આગળના ભાગમાં અમે તમને તુલા રાશિના એવા પ્રથમ સંકેત વિશે જણાવવાના છીએ જે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ઘણા લોકોના જીવનમાં જોવા મળી શકે છે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, 15 જુલાઈથી 30 જુલાઈ સુધીનો આ સમય તુલા રાશિના ઘણા લોકો માટે આશ્ચર્યજનક ફેરફારો લઈને આવી શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી જે ગૂંચવણ, મૂંઝવણ અને માનસિક ભાર તમે અનુભવ્યો છે હવે તે ધીમે ધીમે ઓછો થતો જોવા મળી શકે છે. ઘણી વખત તમને પોતાને જ સમજાતું ન હતું કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો તે સાચો છે કે ખોટો. મન કંઈક કહે, પરિસ્થિતિ કંઈક કરાવે અને પરિણામ કંઈક બીજું જ આવે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક મહિનામાં તમે ઘણી એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં જવાની તમારી કોઈ યોજના જ ન હતી. મિત્રો, વર્ષની શરૂઆતમાં તમે જે સપના લઈને આવ્યા હતા આજે પાછળ ફરીને જુઓ તો કદાચ એ રસ્તો જ બદલાઈ ગયો હશે. તમે જ્યાં પહોંચવા માંગતા હતા ત્યાં પહોંચ્યા જ નહીં, પરંતુ જીવન તમને બીજી જ દિશામાં લઈ ગયું. ઘણી વખત તમને એવું પણ લાગ્યું હશે કે બધું છોડીને ક્યાંક દૂર ચાલ્યા જવું જોઈએ.
કોઈ તમને સાચી રીતે સમજી રહ્યું નથી, તમારી લાગણીઓની કદર કરી રહ્યું નથી અને જવાબદારીઓનો ભાર દિવસે ને દિવસે વધતો જ જાય છે. મિત્રો, આ બધું જ સહન કરતા કરતા તમે અંદરથી ખૂબ થાકી ગયા છો. પરંતુ મિત્રો, હવે 15 જુલાઈ પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવ તરફ આગળ વધી રહી છે. ગ્રહોની સ્થિતિ તમને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક આપી રહી છે. જે લોકો અત્યાર સુધી તમારા માર્ગમાં અવરોધ બનીને આવ્યા હતા, તેમની અસર ઓછી થવા લાગશે. કાર્યસ્થળ હોય કે વ્યવસાય, છેલ્લા ઘણા સમયથી ચાલતી અડચણો ધીમે ધીમે દૂર થવાના સંકેતો મળી રહ્યા છે. જે લોકો તમારા વિરુદ્ધ વાતો કરતા હતા અથવા તો તમારા કામમાં મુશ્કેલીઓ ઊભા કરતા હતા, તેઓ હવે પહેલા જેટલા પ્રભાવશાળી નહીં રહે. મિત્રો, આર્થિક બાબતોમાં પણ એક મોટો બદલાવ જોવા મળી શકે છે. ઘણા તુલા રાશિના લોકો છેલ્લા ઘણા સમયથી દેવા, ખર્ચ અથવા તો આર્થિક દબાણને કારણે પરેશાન રહ્યા છે. એક મુશ્કેલી પૂરી થાય તે પહેલા બીજી સામે આવી જતી હતી. ઘણી વખત લાગતું હતું કે હવે બધું સારું થઈ જશે, પરંતુ અચાનક જ કોઈ નવી જરૂરિયાત ઊભી થઈ જતી અને ફરીથી ખર્ચનો ભાર વધી જતો. મિત્રો, જો છેલ્લા કેટલાક મહિનામાં તમારી સાથે પણ આવું જ કંઈક બન્યું હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પરંતુ મિત્રો, હવે ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે આવકના નવા માર્ગ ખુલવાની શક્યતા બની રહી છે. જે લોકો લાંબા સમયથી નાણાકીય દબાણમાં હતા, તેઓને પણ થોડી રાહત અનુભવાઈ શકે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ સમય દરમિયાન ધન આવે તો પણ તેનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરવો જોઈએ. ઉતાવળમાં ખર્ચ કરવો, દેખાડા માટે પૈસા વાપરવા અથવા તો વિચાર કર્યા વગર કોઈ મોટો નિર્ણય લેવો તમારા માટે યોગ્ય નહીં રહે. મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે તમારા પૈસા, તમારા કામ અને તમારા ભવિષ્યને લઈને વધુ શિસ્તબદ્ધ રીતે વાપરી શકો. કારણ કે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે લેવાયેલા ઘણા નિર્ણયો તમારા આવતા ઘણા મહિનાઓનું ભવિષ્ય નક્કી કરી શકે છે. એટલે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભરજો. મિત્રો, 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો સમય તમને ખૂબ જ મહત્વનો પાઠ શીખવાડશે અને એ પાઠ છે ધનની શિસ્ત. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વની વાત. છેલ્લા 2-3 વર્ષમાં તમે ઘણા લોકો પર વિશ્વાસ કર્યો. કેટલાક લોકો માટે તમે સમય આપ્યો, મહેનત કરી, પોતાની ખુશીઓનો પણ ત્યાગ કર્યો. પરંતુ જ્યારે તમને એમની જરૂર પડી ત્યારે કદાચ એ જ લોકો સૌથી પહેલા દૂર થઈ ગયા. ઘણી વખત એવું પણ બન્યું હશે કે જેને તમે સૌથી વધારે માન આપ્યું, એ જ વ્યક્તિએ તમારી લાગણીઓની કદર ના કરી. જેને તમે દિલથી સાથ આપ્યો, એ જ વ્યક્તિએ તમને નિરાશ કર્યા. મિત્રો, જો તમારા જીવનમાં પણ આવું કંઈક બન્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, હવે 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો સમય તમને એક નવી સમજ આપશે. હવે દરેક વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નહીં રહે. સંબંધો જરૂર આપજો, પરંતુ પોતાની મર્યાદા અને પોતાના આત્મસન્માન સાથે ક્યારેય સમજૂતી ન કરશો. જે લોકો ખરેખર તમારા પોતાના હશે, તેઓ મુશ્કેલીના સમયમાં પણ તમારી સાથે જ ઊભા રહેશે. અને જે લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી પાસે આવ્યા હશે, તેઓ ધીમે ધીમે પોતે જ દૂર થવા જશે. મિત્રો, છેલ્લા ઘણા સમયનો સંઘર્ષ તમને નબળા બનાવવા માટે ન હતો, પરંતુ તમને પહેલા કરતાં વધારે મજબૂત અને સમજદાર અને પરિપક્વ બનાવવા માટે આવ્યો હતો. હવે જીવનમાં આગળનો અધ્યાય વધુ સાવધાની, વધુ આત્મવિશ્વાસ અને વધુ સમજદારી સાથે શરૂ કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત ધ્યાનથી સાંભળજો. 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો સમય તુલા રાશિના જાતકો માટે ઘણા પરિવર્તનો લઈને આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જે બાબતો તમને અંદરથી પરેશાન કરી રહી હતી, હવે ધીમે ધીમે તેનો અંત આવવાનો શરૂ થશે. જીવનમાં અટવાયેલા ઘણા કામ આગળ વધશે.
પરંતુ તેની સાથે એક મોટી જવાબદારી પણ તમારી સામે આવશે. જો તમે આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ લેશો તો પછી લાંબા સમય સુધી તેનો પસ્તાવો કરવો પડી શકે છે. એટલા માટે આ દિવસોમાં દરેક નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. મિત્રો, એક બીજી મહત્વની વાત, 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે કોઈ પણ કામ માત્ર બીજાની વાતોમાં આવીને ન કરશો. કોઈ તમને મોટા નફાની લાલચ આપે, ઝડપથી પૈસા કમાવાની વાત કરે અથવા તો કોઈ નિર્ણય લેવા માટે દબાણ કરે તો પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી. મિત્રો, આ દિવસોમાં ધીરજ જ તમારી સૌથી મોટી શક્તિ બનશે. જે વ્યક્તિ ઉતાવળ છોડીને શાંતિનો આગળ વધશે તેને જ સફળતા મળી શકશે. અને મિત્રો, આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. જે કામ પહેલા મુશ્કેલ લાગતું હતું એ કામ હવે સરળ લાગવા લાગશે. ઘણા લોકો તમને નવા અવસર આપશે. જો તમે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીને આગળ વધશો તો 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે મળેલી એક તક તમારા આવનારા ઘણા મહિનાઓનું ભવિષ્ય બદલી શકે છે. તો મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ વાત ધ્યાનથી સાંભળી લેજો. આ સમય દરમિયાન એક નાનો ઉપાય તમારી માનસિક શક્તિ અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવી શકે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા શાંતિથી બેસીને ભગવાન શનિદેવનું સ્મરણ કરજો અને ઓમ શન શનેશ્વરાય નમઃ, ઓમ શન શનેશ્વરાય નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો 21 વખત જાપ કરજો. ત્યારબાદ ભગવાનને તમારી મનની એક જ મનોકામના કહીને નિશ્ચિત મનથી સૂઈ જજો. મિત્રો, સતત શ્રદ્ધાપૂર્વક આ નિયમનું પાલન કરશો તો મનની ચિંતા ધીમે ધીમે ઓછી થતી અનુભવાશે અને નિર્ણયો લેવામાં પણ સ્પષ્ટતા આવશે. મિત્રો, હવે વાત કરીએ સાવધાનીઓની. મિત્રો, 15 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે સૌથી પહેલા પોતાની લાગણીઓ ઉપર નિયંત્રણ રાખજો. કોઈ વ્યક્તિ તમારી ભાવનાઓનો લાભ લેવાનો પ્રયત્ન કરી શકે છે. કોઈ તમારી પાસે પૈસાની મદદ માંગી શકે છે તો કોઈ તમારો સમય બગાડી શકે છે અથવા તો તમને ભાવનાત્મક રીતે નબળા બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી દરેક નિર્ણય દિલથી નહીં પરંતુ સમજદારીથી લેજો. બીજી મહત્વની વાત, પોતાની વાણી પર નિયંત્રણ રાખજો. ક્યારેક ગુસ્સામાં બોલાયેલા 2 શબ્દો વર્ષો જૂના સંબંધોમાં અંતર પેદા કરી શકે છે. એટલા માટે જ્યાં જરૂરી હોય ત્યાં મૌન રાખજો. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. શાંતિ રાખશો તો ઘણી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. સંબંધોની બાબતમાં પણ એક વાત ખાસ યાદ રાખજો. જે લોકો તમારી લાગણીઓ, તમારા સમય અને તમારા સન્માનની કદર કરે છે તેમની સાથે જ દિલથી જોડાયેલા રહેજો. જે વ્યક્તિ વારંવાર તમને દુઃખ આપે, તમારા વિશ્વાસને તોડે અથવા તમારી કિંમત ન સમજે તેની પાછળ પોતાનો સમય અને શક્તિ બગાડશો નહીં. હવે સમય છે પોતાની જાતને પણ એટલું જ મહત્વ આપવાનો જેટલું તમે બીજાને આપો છો. મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. ઊંઘ અધૂરી ન રહે તેનું ખાસ ધ્યાન રાખજો. કામના ભાર વચ્ચે શરીરને આરામ આપજો. આંખોનો થાક, ગળામાં તકલીફ અથવા વધુ તણાવ અનુભવાય તો તેને અવગણશો નહીં. સમયસર આરામ અને સંતુલિત જીવનશૈલી તમને આખા સમયગાળા દરમિયાન ઉર્જાવાન રાખશે. તો મિત્રો, 15 જુલાઈથી 30 જુલાઈ સુધીનો સમય તુલા રાશિના લોકો માટે ઘણા નવા અવસરો લઈને આવી રહ્યો છે. સમજદારી, ધીરજ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો ઘણા અટકેલા કામો પૂરા થઈ શકે છે અને જીવનમાં નવી ખુશીઓનો આરંભ થઈ શકે છે. મિત્રો, જો આજનો આ રાશિફળ તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો જેથી તમારી શ્રદ્ધા પણ વ્યક્ત થઈ શકે. અને મિત્રો, જો હજુ સુધી તમે વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો અમારી ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેથી આવા જ ધાર્મિક, જ્યોતિષ અને વાસ્તુ સંબંધિત ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મિત્રો. જય શનિદેવ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ મિત્રો.